બસ સ્ટોપે વીઆઈપી સર્કલ કારણ કે અહીંથી આપણે જવાનું છે આજે દેશમાં લખિયાણી સુરતથી અમારો સામાન પડ્યો છે અહીંયા અને અહીંથી આમથી બસ આવશે આપણી મોમાઈ કૃપા નામ છે બસ ટ્રાવેલર્સનું આપણે બસની અંદર પણ વિડીયો ઉતારશું અત્યારે ખાલી ઓલા પણ જે છે એ વીઆઈપી સર્કલ છે આપણે આપણે ઠેલો પેલો પડી અત્યારે ગગનગીરની બસ આવી ગઈ છે અને પાછળ છે સ્વામી પ્રમુખ સ્વામી દર્શન પણ આપણી પછી એક કે નથી આપણી છે મોમાઈ કૃપા ટ્રાવેલર્સ આપણે બસની અંદર બેસી ગયા છીએ મોમાઈ કૃપા અંદર હજી ત્યાં જ છે હોલ્ડ કરેલો છે હજી પેસેન્જર આવે છે બધા અંદરથી જો કાંઈક આવી દેખાય છે બસ આપણો આ ઠેલો છે ને એક સાપાન હતો એ આપણે છે મેકી દીધો છે અને હવે બસ ઉપડી ગઈ છે આપણી આ વીઆઈપી સર્કલ હવે આપણે એક્ઝેક્ટ પગ્યા છીએ તો આપણે ગામડે પગ આવી રહ્યા છો અંકલેશ્વરવાળા હાઈવે ઉપર ચાલુ બસમાં એમના ઓટોમેટિક કાર છૂટી ગયા સુરતથી લાખિયાણી જાતી હતી બસ કોઈને જાનહાની થઈ નથી ખાલી ઓટોમેટિક કાર છૂટી ગયો તો આપણે હવે કામરેજ ટોલ નાખવું છે ત્યાં પહોંચી ગયા છીએ અંકલેશ્વર વટીને પહેલું ટોલ નાકું આવી ગયું છે નેચરલ હાઈવે 48 છે આવડો
ફાઇનલી આપણે નીકળી ગયા છીએ, ટોલનાકો વટી ગયા છીએ. હવે ડાયરેક્ટ આપણે હવે દર્શન હોટલ છે ત્યાં પછી ગમે જે હોટલ પર હોલ્ડ હશે ત્યારે ઊભી રાખશે ત્યારે આપણે ફરીથી વિડીયો ઉતારશું. અને હમણાં તે છે ને અંકલેશ્વર પાસે ગાડીમાં ચાલુ ગાડી આથી હતી, પવનનો થોડોક આમ દબાવ હતો બહુ, એના કારણે આગળ જે મેઇન કાચ હોય એ તૂટી ગયેલો હતો. એટલે એ કાચ સાફ કરવા માટે 2-3 મિનિટ 5 મિનિટ જે બસનો બોર્ડ દીધો હતો પાછો, કારણ કે કાચ કોઈને વાગે ને એવું તો કરવું પડે, કારણ કે કેબિનમાં બીજા પણ બેઠા હતા એટલા માટે. અત્યારે કાચ નથી, એમના ગાડી ચાલે છે કારણ કે ગાડીને પોગાડ તો ખરા ને હવે આપણે ગાડી આવે પછી આમ કેમ ફીરવું હોય તો ઊભી રાખી તો રાસ મારી ગાડી બહુ હાલવા મને તો હાલો મને હાલો મને કાઢ તક હાલવાની મને કોઈ લાગે અરે હારે ન આવતો હું મને કઈ તક નથી બરાબર ગાડી પર હાકડા હોય મત આકલો આવી અરે ગાડી તો આપણે સાઈડમાં લીધી બોલે હામો હાલો તો ઓ તો જાય ઉભો રે આવું હોય કારણ કે આ 3 કલાક સુધી ભરોસો નહીં આપણે ફરવામાં કોઈ વાંધો નથી પડી રહેવું તો પછી ફરતા હું વાર લાગે અરે જાય માણસ વાપરવાને તરત ફરી જાય હા હાલો કલાકમાં કામ તરત બધો ઓલો હવે 3 કલાક ઊભું રાખી તો ભરોસો નથી આ રાખડો એકી પાવે કરે આપણે મોબાઈલ ગ્રુપમાં બેઠું તો 9:30 સાંજના તે લાખ્યાની સુધીથી જવા માટે પરંતુ 11:08 ગાળામાં ઘાસ તૂટી ગયો તો અંકલેશ્વર ફીટ અંકલેશ્વરમાં આપણે જતા હતા ત્યારે ઘાસ તૂટી ગયો તો ઓટોમેટિક પવનના હિસાબે હવે
ફાઇનલી આપણું ટ્રાન્સફર થઈ ગયું છે આ બસમાં થોડી બસમાં. એટલે હવે આપણે જે ગાડી જતી હતી મુંબઈ પપ્પાની બીજી આવડી આ જે ગાડી આપણે ટ્રાન્સફર કર્યું છે એમાં આપણે જે દેશમાં જઈ એને બદલે જે સુરતથી આપણે આવ્યા હતા જે ફોટેલ ઘાસ ફૂટી હતો ગાડી એ ગાડી પાછી સુરત રિટર્ન હોય છે અને ત્યાંથી રિપેરિંગ થઈને પછી આવશે કાલે. એટલે આપણે અત્યારે 3 વાગ્યા આવી ગયા. 3 વાગ્યા 15 મિનિટની વાર છે. 2:45 થઈ છે. તો આજ તો મોટા બધા હેરાન થઈ ગયા છીએ. હવે કરું અથવા સારું મારી પાસે કંઈ સામાન વગર નથી આપણી પાસે એટલે ખાલી એમ કહેલો છે સામે પીડો અને બીજું એમ તો આપણી પાસે એ પોતે પૂછે કે રોટી છે એમ કી છે. બાકી તો એક બૂટ તો પહેરેલા હોય આપણે તો બધી એટલે તો ફાઇનલી આપણે ગંગોત્રી હોટલ છે ને આ હોલ્ડ કર્યું છે અત્યારે. અમે ગ્રુપમાં બધા વહી ગયા, એકલા રહી ગયા કારણ કે વાંહે રહી ગયા હતા આપણે આજે.